આપણી સાથે ઠાકોર એકતા સમિતિના ગુજરાતના પ્રમુખ નવઘણજી ઠાકોર જોડાયા છે. નવઘણજી, આપનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે, જેમાં રાજ્યસભાના સાંસદ માટેની જે નામ જાહેરાત થયા તેમાં ઠાકોર સમાજને પ્રભુત્વ ન અપાયાની વાત છે તે કરવામાં આવી રહી છે. શું કહેવા માંગશો આ સમગ્ર મુદ્દે? સૌપ્રથમ તો આપણી ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગુજરાતની અંદર તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, લોકસભા હોય કે રાજ્યસભા હોય, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજની અવગણના કાયમી સતત કરે છે. કોઈ પણ બાબતમાં નિમણૂક હોય, સંગઠન હોય, સરકાર હોય, મંત્રીમંડળ હોય કે સરકારી તંત્ર હોય, દરેક જગ્યાએ ઠાકોર સમાજ સાથે ભેદભાવ ભરી નીતિ અપનાવવામાં આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને હું અપીલ કરું છું કે રાજ્યસભાના જે 4 નામ જાહેર કર્યા છે એની સાથે અમને કોઈ વાંધો નથી, પરંતુ ગુજરાતમાં જે મોટી સમાજો છે તેમને પણ ન્યાય મળવો જોઈએ ને. ગુજરાતમાં ઠાકોર સમાજ એટલે ગુજરાતનો પ્રથમ મતદાર છે. ગુજરાતમાં સૌથી અમારી ઠાકોર સમાજની વસ્તી વધારે છે, તો 4 માં 1 પ્રતિનિધિ અમારો પણ ના હોવો જોઈએ. એટલે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું મોવડી મંડળ સોમવારના દિવસે ફોર્મ ભરવાના છે. કાલે રવિવાર છે. સરકાર અને પાર્ટી બંને સંલગ્ન રીતે ચર્ચા કરીને ઠાકોર સમાજને ન્યાય આપવો જોઈએ એવી સખત શબ્દો મારી માગણી છે. અને જો સમાજની અવગણના કરવામાં આવશે તો આગામી 2027 ની અંદર વચ્ચે કોઈ પણ ઇલેક્શનમાં ગુજરાતમાં સુપડો અમે સાફ કરી દઈશું. હવે ઠાકોર સમાજ ચૂપ રહેશે નહીં, અવગણના સહન કરશે નહીં. બરાબર, આ મારી સખત સરકારની ચેતવણી છે, પાર્ટીની ચેતવણી છે કે અમારી અવગણના વારંવાર તમે કરો છો, વ્યાજબી નથી. ગુજરાતના પ્રથમ મતદાર અમે છીએ. ઠાકોર સમાજ 50% ઉપરાંત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, તો આ સમાજને વારંવાર અન્યાય કેમ? એટલે હવે અન્યાય સહન કરવામાં નહીં આવે. નવઘણજી, આ પહેલી વાર નથી, અગાઉ પણ તમારા દ્વારા અને ઠાકોર સમાજના અન્ય નેતાઓ દ્વારા પણ આ મુદ્દાને લઈને, આજે તો રાજ્યસભાના નામની વાત છે, પરંતુ અગાઉ પણ સીએમ પદ માટેની પણ વાત થઈ ચૂકી છે, તેની માંગ પણ થઈ ચૂકી છે. શું કહેશો તે મુદ્દે? એક વાર તો દરેક સમાજ વારો માગે. ગુજરાતની અંદર સૌથી વસ્તી અમારી વધારે છે, ગુજરાતના પ્રથમ મતદાર અમે જ છે, તો દરેક જગ્યાએ સ્થાન અમારું વસ્તીના ધોરણે હોવું જોઈએ એવી સખત અમારી માગણી છે. અને 2027માં જો ન્યાય નહીં મળે, સતત અવગણના કરવામાં આવશે, તો સમગ્ર ગુજરાતનો સમાજ એક થઈ અને આ લોકોને ઈંટનો જવાબ પથ્થરથી અમે આપીશું. 2027 માટે શું માંગ છે નવઘણજી? વસ્તીના ધોરણે અમારું તો પ્રતિનિધિત્વ હોવું જોઈએ. અને રાજ્યસભાની અંદર અમારો એક સભ્ય આવવો જ જોઈએ. અને આગામી સમયમાં જેમ કે તમે વાત કરી તેમ કે સોમવારના રોજ જ્યારે ફોર્મ ભરાવાના છે અને નામ બદલાતા નથી, તો આગામી શું પગલાં લેવાશે સમાજ દ્વારા? આગામી સોમવારના દિવસે ફોર્મ ભરાવાના છે. સોમવાર સુધી, કાલે રવિવાર સુધી ઠાકોર સમાજને યોગ્ય ન્યાય નહીં આપવામાં, ચલો ઠાકોર સમાજની બેન વાત સાઈડમાં મેલો. મોટા સમાજો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી મોટા સમાજોને સતત ટાર્ગેટ કરે છે. મોટા સમાજના લીડરોને ઝીરો કરવો એ ભારતીય જનતા પાર્ટીનો રૂલ્સ લાગે છે મને. એટલે 2027 ની અંદર આનો અમે ન્યાય મેળવીશું. તમે વર્તમાન સમયમાં જોતા ઘણા બધા અમારી સમાજના આગેવાનો, બીજી મોટી સમાજના આગેવાનો પ્રજાનો અવાજ, સરકારનો અવાજ, પબ્લિક માટે રાત દિવસ લડતા હતા, એવા લોકોને ભાજપમાં સામેલ કરીને પૂરા કરી નાખ્યા છે. એટલે જે જનસેવકો કહેવાય, પ્રજાનું કામ કરે એવા લોકોને સાઈડ કરવામાં આવે છે અને માઇક ઓંગલા લોકોને આગળ કરવામાં આવે છે. આ નીતિ 2027માં અમે ચલાવી લેવાના નથી. બિલકુલ નવઘણજી, અમારી સાથે જોડાયા, તમામ માહિતી આપી તે બદલ આપનો આભાર.